નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે। મિડલ ઇસ્ટ મહાસંગ્રામ અત્યારે જોવા મળી રહ્યો છે, તેને લઈને મિડલ ઇસ્ટ મહાસંગ્રામની આપણે જ્યારે વાત કરતા હોઈએ અને તેમાં પણ ઈરાને અત્યાર સુધીમાં યુએઈ ઉપર પણ 186 જેટલી મિસાઇલ અને 812 જેટલા ડ્રોન તો છોડ્યા છે। આ શરૂઆત થઈ હતી ઇઝરાયલ અને ઈરાન વચ્ચે, કે જ્યાં યુએસ પણ ઇઝરાયલના ક્યાંક સપોર્ટમાં જોવા મળ્યું। એટલે આ વોર હતું એ માત્ર ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે હતું, પરંતુ જે પ્રમાણે ઈરાન દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવીને અન્ય દેશો ઉપર પણ જે આ અમેરિકી બેઝ હતા અને ત્યાં જે હુમલો કરવામાં આવ્યો ને તેના કારણે મહાસંગ્રામ અત્યારે તો જોવા મળ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિનું જે નિર્માણ પણ થયું છે। સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચેના જે બંને દેશના વડા સાથે પણ જે તેમણે વાતચીત કરી હતી, ક્યાંક વિદેશ મંત્રાલય દ્વારા પણ જે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે અત્યારના સમયમાં ભારતીયોની સુરક્ષા જે અમારી પ્રાથમિકતા છે। ત્યારે હવે આ જે વોર છે એ ક્યાં જઈને અટકશે તે પણ એક સવાલ જોવા મળી રહ્યો છે। એક બાજુ જે બેન્ઝામિન નેતન્યાહુ છે તેમના દ્વારા તો એમ કહેવામાં આવ્યું છે કે ઈરાન સાથે લાંબો સમય સુધી હવે યુદ્ધ નહીં ચાલે, તો બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ કહેવામાં આવ્યું કે ઈરાને હવે વાતચીત કરવાનો એક પ્રયત્ન કર્યો છે, પરંતુ હવે વાતચીત નહીં, પરંતુ હવે જે તમામ જે પણ કાર્યવાહી છે 5 વીક સુધી ચાલશે, એટલે કે 5 અઠવાડિયા સુધી ચાલશે તેવી પણ બાબત કહેવામાં આવી છે। ત્યારે એરફોર્સ અને નેવી એ તબાહ થઈ ગયું છે ઈરાનનું, તેવી પણ જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું। ત્યારે હવે આ બાબત ક્યાં જઈને અટકશે તે એક સૌથી મોટો સવાલ છે। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મનન ભટ્ટ, કે જેઓ ડિફેન્સ એક્સપર્ટ છે, અને સાથે સાથે ડૉક્ટર અમિત ધોળકિયા, કે જેઓ ફોરેન અફેર્સ એક્સપર્ટ છે। જે આપ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। મનનભાઈ, આ માત્ર ને માત્ર એમ કહેવાય ને, મેં જે રીતે ગઈકાલે પણ એક સવાલ આપને કર્યો હતો કે આ ઈરાન, ઇઝરાયલ અને યુએસ વચ્ચે બાબત ક્યાંક એમ કહેવાય ને કે સ્ટોપ થઈ જવા જેવી હતી, પરંતુ આ જે હવે 12 દેશ સુધી અત્યારે તો આ બાબત પહોંચી છે। અને જે પ્રમાણે એમ કહી શકાય ને કે જ્યારે માત્ર ને માત્ર યુએસ અને ઇઝરાયલ પૂરતું નહીં, પરંતુ 12 દેશ જોડે આ કેમ વળતો જવાબ 12 દેશ સાથે, કારણ કે એક સીધી ચેતવણી પણ અત્યારે તો જોવા મળી રહી છે ઈરાનની આરબ દેશોને કે અબ્રાહમ એકોર્ડ કરીને જે ઇઝરાયલ અને આરબ દેશોના જે કરાર થયા હતા તેને તોડવા માટે પણ એક સીધી ચેતવણી કહી શકાય આમાં, મનનભાઈ? જી, ઈરાને યુદ્ધને બીજા દેશો સુધી ઈરાન લઈ ગયું છે, કે છે ને ટેક ધી વોર ટુ ધી ઓપોઝિશન। ઈરાનની બેલિસ્ટિક મિસાઇલો અમેરિકા સુધી પહોંચી શકે એમ નથી, એટલે એમણે જે અમેરિકન બેઝિસ હતા, જે અમેરિકન ઇન્ટરેસ્ટ હતા, એ બધા નજીકના દેશોને ટાર્ગેટ કર્યા છે। અને વિશ્વના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે એક સાથે એક દેશે 12 દેશો વિરુદ્ધ યુદ્ધ ખેલી નાખ્યા હોય। બીજી વાત એ પણ છે કે આપણે એ ન ભૂલવું જોઈએ કે હમણાં તાજેતરમાં જે યુએસ એમ્બેસી વિરુદ્ધ બીજા આજે ઇસ્લામિક દેશો, જ્યાં ઈરાને ભલે હુમલો કર્યો હોય, સુન્ની દેશો ભલે હોય, પરંતુ મુસ્લિમો એક થયા છે અને એની સરકાર, એ પર્ટિક્યુલર દેશની સરકાર ભલે યુએસએની સાથે હોય, પરંતુ ત્યાંના લોકો નથી ઈચ્છા કે અમેરિકી સેના એમના દેશની સોવરેનિટીને ભંગ કરે ને ત્યાં એના સૈન્ય અડ્ડાઓ બનાવે। એટલે બહેરીનમાં તાજેતરમાં પ્રોટેસ્ટ જોવા મળ્યા છે, બીજા દેશોમાં પણ પ્રોટેસ્ટ આપણે જોયા છે। અમે ઇવન પાકિસ્તાનમાં જે પ્રોટેસ્ટ થયા અને પાકિસ્તાનની યુએસ એમ્બેસીની બહાર જે રીતે મરીન્સે શૂટઆઉટ લઈને 10 પાકિસ્તાનીઓને માર્યા, એટલે આ ચોખ્ખી વાત છે કે લોકલ્સ, આ દેશો પોતાની જે કંઈ સ્ટ્રેટેજિક મજબૂરીઓ રહી હોય કે એમની જે પોલિસીઝ રહી હોય, એ પોલિસીને લીધે ભલે એમણે અમેરિકી લોકોને બેઝિસ બનાવવા દીધા હોય એમના દેશની અંદર, પરંતુ કોઈ સંજોગોમાં ત્યાંના લોકલ્સ, ત્યાંની જનતા અમેરિકાની સાથે નથી। આજે ઈરાન વિરુદ્ધનું યુદ્ધ થયું છે એની સાથે નથી। બીજું વાત એ છે કે ઈરાનની મિસાઇલો સ્ટોકપાઇલ ખતમ થઈ ગયો છે એવા ટાઈપના દાવાઓ આઈ થિંક 8 મહિના પહેલા જ્યારે સંઘર્ષ થયો ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનો, ત્યારે પણ દાવાઓ કરાઈ રહ્યા હતા। અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે જ્યારે ફોર્ડો ન્યુક્લિયર સાઇટ પર B-2 બોમ્બર્સ મોકલીને હુમલાઓ કરાવ્યા, ત્યારે એવો દાવો કર્યો કે અમે ઈરાનની ન્યુક્લિયર કેપેબિલિટી ખતમ કરી નાખી છે। તો એ દાવો કર્યાના 8 મહિના પછી એવું તે શું થયું કે પાછું એમણે એમ કહ્યું કે ઈરાન પાસે ન્યુક્લિયર વેપન્સ છે અને અમારે એના પર હુમલો કરવો છે। એટલે અમેરિકાના પોતાનું જે મિશન છે એ સ્પષ્ટ નથી। અમેરિકાની અંદરથી
પ્રેસિડેન્ટ ટ્રમ્પની વિરુદ્ધ અવાજો આવી રહ્યા છે કે એપ્સ્ટાઇન ફાઇલની જે દુરાચારી થઈ છે એને દબાવવા માટે, એને સાઇડટ્રેક કરવા માટે, પોતાની ઘટતી લોકપ્રિયતાને સાઇડટ્રેક કરવા માટે પ્રેસિડેન્ટે આ પગલું ભર્યું છે. અમેરિકા જે રીતે બ્લાઇન્ડલી ઇઝરાયલની સાથે ઊભું રહીને જે ઈરાન પર એમણે જે ઇઝરાયલનો સાથ આપીને ઈરાન પર જે હુમલાઓ કરાવ્યા છે એના પરિણામ સ્વરૂપે યુનેસ્કોની આજની પોસ્ટ બતાવે છે. યુનેસ્કો એમ કહી રહ્યું છે કે આજે દીકરીઓની હત્યા થઈ છે, 150 થી 160 દીકરીઓ ઈરાનની એક સ્કૂલમાં જે મારી નાખવામાં આવી છે, એ ખરેખર બહુ દુઃખદ છે. એટલે કે છે ને સાપે છછુંદર ગયા જેવી પરિસ્થિતિ છે. ઇઝરાયલ તો રોજ છમકલા કરવાની ને સંઘર્ષોમાં ઉતરવાની આદત ધરાવે છે. કોઈ આઈડિયોલોજીકલ બેકિંગ નથી એનું. એમાં અમેરિકા ઉતર્યું છે અને હવે અમેરિકાને આ યુદ્ધમાંથી, આ સંઘર્ષમાંથી કેવી રીતે નીકળવું એ સમજાઈ નથી રહ્યું. જી યજ્ઞભાઈ. મનનભાઈ પાલ, જે પ્રમાણે ઈરાને વળતો કર્યો છે, જે પ્રમાણે મિસાઇલ્સ અત્યારે હાલ તો એટેક કરવામાં આવી રહ્યા છે, ડ્રોન એટેક કરવામાં આવી રહ્યા છે, આ માત્ર સામાન્ય સંઘર્ષ નથી જોવા મળતો. આ એક એવી જ બાબત બતાવી રહ્યું છે કે ના, અત્યારે એક આ વોરની શરૂઆત કરે છે તે લોકો કે ના, તમે જો આ પ્રકારની પરિસ્થિતિ કરશો તો અમે દરેક જગ્યાએ વળતો પ્રહાર આપી પણ શકીશું. એટલે કે આ સામાન્ય સંઘર્ષ ના કહી શકાય ઈરાન તરફથી. તો આકલન એકદમ બરોબર છે. જો આ સંઘર્ષ સામાન્ય ક્યારે રહ્યો હોય, આપણે યાદ કરવા જેવું છે કે જ્યારે અમેરિકાએ જાપાન પર બોમ્બ્સ ફેંક્યા ને, ત્યારે એમણે ટોક્યો પર નહોતા ફેંક્યા, હિરોશીમા ને નાગાસાકી પર એટમ બોમ્બ્સ ફેંક્યા હતા. એટલે વાત કરવાની, વાતચીતની ચેનલ ખુલ્લી રાખી હતી. તમે જ્યારે એના ટોપ લીડરને અને અયતોલ્લા અલી ખામેની એ ઈરાનના કેવળ એના ટોપ લીડર નહોતા, સાથે સાથે એ ક્લેરિક હતા, એટલે કે ઈરાનના સર્વોચ્ચ શિયા પંથના સર્વોચ્ચ ધાર્મિક નેતા. તો એમની જે હત્યા થઈ, એમના પરિવારની, એમની 14 મહિનાની પૌત્રીની હત્યા થઈ, એમના પત્ની નથી રહ્યા. તો આ હુમલા બાદ ઈરાનની અંદર જે શહેરોની અંદર ક્યાંક ને ક્યાંક હું એમ કહીશ કે અને કોઈ પણ દેશમાં એની સત્તા વિરુદ્ધ અસંતોષ તો હોવાનો, તો એ જે અસંતોષ હતો એ અસંતોષ છતાં પણ આજે લોકો, ઈરાનિયન્સ બધા એક સાથે, એકબીજાની સાથે સ્ટ્રોંગ ઊભા છે. એટલે જે રિજીમ ચેન્જની વાત હતી, લોકોમાંથી વિરોધ થશે, એ બધી વાતો તો ફિસિયાઈ પુરવાર થઈ છે. ધીસ હેવ નો અને બહુ મોટી વાત, સૌથી અગત્યની એ છે કે જો અમેરિકન અને ઇઝરાયલનો વોર ડોક્ટ્રાઇન એવું કહે છે કે તમે જ્યારે ટોપ ઓફ ધ હેડને નાબૂદ કરો, ખતમ કરી નાખો, એને જ્યારે જે તમારું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે, કમાન્ડ એન્ડ કંટ્રોલને વિખરાવી નાખો, ખતમ કરી નાખો, એટલે સામેના દેશની યુદ્ધમાં હાર થઈ જાય. જ્યારે ઈરાને પોતાનો કમાન્ડ એન્ડ કંટ્રોલ ડોક્ટ્રાઇન એવો બનાવ્યો છે કે કમાન્ડ્સને ડિસેન્ટ્રલાઇઝ કરી નાખી છે. એટલે જે યુદ્ધમાં જે જગ્યાએ કમાન્ડર્સ છે એ જરૂરી નથી કે તહેરાનના ઓર્ડર્સ ઉપર ચાલે છે. એમને બધાને લક્ષ્યો બહુ પહેલેથી આપી દેવામાં આવ્યા છે. ઈરાન આ યુદ્ધ માટે છેલ્લા 46 વર્ષથી તૈયારી કરતું હતું. એટલે ડિસેન્ટ્રલાઇઝ કમાન્ડ છે. કોણ લોકો, જે કમાન્ડર્સ છે, પોતાના લક્ષ્યો મિડલ ઇસ્ટના હોય કે ઇઝરાયલના હોય, પોતે ડિસાઇડ કરી રહ્યા છે. સેન્ટ્રલી ઓર્ડર નથી આવી રહ્યા, કેમ કે સેન્ટ્રલ કમાન્ડ તો તમે ખતમ કરી નાખી છે. સેન્ટ્રલ કમાન્ડ ખતમ થવાથી પરિસ્થિતિ એ છે કે હવે વાત કોની સાથે કરવી. તમે યુદ્ધને ખતમ કરવા માટે, અમેરિકા યુદ્ધ ખતમ કરવા માંગે છે, પણ ચર્ચા કરવા જવું કોની પાસે? અમેરિકાની જે મિસાઇલો છે, પેટ્રિયોટ મિસાઇલ હોય કે પછી એનો થાર્ડ જે એર ડિફેન્સ સિસ્ટમ છે, આ બધું આયરન ડોમ સિસ્ટમ જે છે ઇઝરાયલની, આ બધું બહુ કોસ્ટલી છે. અને ઈરાનના લો કોસ્ટ જે શહેદ ડ્રોન્સ છે, એ ડ્રોન્સ એને ઓવરવેલ્મ કરી રહ્યા છે. એની મિસાઇલો અને ડ્રોન્સની સરખામણીમાં હવે પરિસ્થિતિ એવી છે કે એર ડિફેન્સ માટે અમેરિકાની તૈયારીઓ ડિપ્લીટ થવા માંડી છે. અમેરિકાનો વોરનો સ્ટોકપાઇલ હકીકતે ડિપ્લીટ થઈ રહ્યો છે. અમેરિકા શું પોતાના દેશની સુરક્ષા માટે આ ઇઝરાયલને યુદ્ધમાં પોતાનો સ્ટોકપાઇલ કેટલા હદે ડિપ્લીટ કરવા દેશે, એ ખરેખર હવે જોવાનું રહ્યું. બીકોઝ આ પરિસ્થિતિમાં ક્યાંય એવું નથી લાગી રહ્યું કે ઈરાન પાસે એના શસ્ત્રો ઘટી રહ્યા હોય કે ઈરાનના હુમલાઓની ઇન્ટેન્સિટી ઘટી રહી હોય. હવે તો ઈરાન હાઇપરસોનિક મિસાઇલો લાવ્યું છે, કાર્પેટ બોમ્બિંગ વાળા એના વોરહેડ્સ આવ્યા છે કે જેને ઇઝરાયલ રોકી નથી શકી રહ્યું, અને ઇઝરાયલ પરના હુમલાઓ હજુ તેજ બનશે આજે રાત્રે, એવી શક્યતાઓ સેવાઈ રહી છે. બિલકુલ. અમિતભાઈ, આ માત્ર ને માત્ર ઇઝરાયલ અને યુએસ પૂરતું જે પ્રમાણે સિચ્યુએશન હતી, એટલે કે ક્યાંક એમ કહેવાય ને કે શરૂઆત હતી વોરની ને બધાની, તો પછી આ બીજી બધી કન્ટ્રીઝને પણ અત્યારે તો જે ઇન્વોલ્વ થવાનો જે આખો વારો આવ્યો છે, તેને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે કે જીઓ પોલિટિકલ સિચ્યુએશન આપ અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો? જી, મને લાગે છે કે ઈરાને આ એક અનપેક્ષિત એવો
સ્ટ્રેટેજિક દાવ ખેલ્યો છે. કદાચ અમેરિકા કે ઇઝરાયલને પણ એવી અપેક્ષા નથી કે ઈરાન યુદ્ધને વાઇડન કરવાની કોશિશ કરશે અથવા તો એસ્કેલેટ કરવાની કોશિશ કરશે. આની પાછળ ઈરાનના ઈરાદાઓ શું હોઈ શકે? એક ઈરાદો એ છે કે આ ગલ્ફ કન્ટ્રીઝ ઉપર પ્રેશર ઊભું કરવું. એમની પ્રજા તરફથી પણ પ્રેશર ઊભું થાય, કારણ કે આ તમામ ગલ્ફ કન્ટ્રી પાસે પોતાની કોઈ લશ્કરી તાકાત નથી. આ ગલ્ફ કન્ટ્રીઝ અત્યાર સુધી કોઈ પણ એટેકનો એ ભોગ નથી બન્યા, અને એમની જે એક ઇમેજ રહી છે કે બિઝનેસ હેવન છે, દુબઈ તો દુનિયામાં તમામ લોકો માટે એક સેફ હેવન છે, એવી જ રીતે બહેરીન, કત્તર વગેરેનું પણ એક બિઝનેસ હેવન તરીકેની જે છાપ હતી એને તોડવી અને આ દેશની પ્રજામાં એ પરસેપ્શન ઊભું કરવું કે તમારી સરકારો અમેરિકાની ગુલામ સરકારો છે, એમની પાસે પોતાની કોઈ લશ્કરી તાકાત નથી અને માત્ર અમેરિકાની આ પપેટ સરકારો છે ગલ્ફ દેશોની, એવી એક પ્રજામાનસમાં ઇમ્પ્રેશન ઊભી કરવાની ઈરાને કોશિશ કરી છે, જેથી કરીને મનનભાઈએ કહ્યું એ પ્રમાણે એક ઇસ્લામિક ચેતનાનો એક વ્યાપ ઈરાન તરફથી વધે. બીજું એ સર્વાઈવલની બેટલ લડી રહ્યું છે. ઈરાન માટે આ હવે છેલ્લી બેટલ છે. જો આ બેટલમાંથી એ બહાર ન નીકળ્યું તો એનું ઇસ્લામિક રિવોલ્યુશનનું આખું જે છેલ્લા 45 વર્ષની જે લીગસી છે તે ખતમ થશે. એટલે વ્યક્તિ જયારે મરણીયો થાય, કોઈ પણ દેશ જયારે મરણીયો થાય ત્યારે સ્વાભાવિક છે કે એની પાસેની તમામ એ તાકાત એ વાપરી કાઢે, અને આ જ સ્થિતિમાં અત્યારે ઈરાન છે કે અમારે હવે આનાથી આગળ તો કશું ખોવાનું છે નહીં, તો કોશિશ કરીએ કે બીજા ગલ્ફ દેશોને પણ આમાં સમેટી લઈને અમેરિકાની વિરુદ્ધ એક ક્યાંક પબ્લિક ઓપિનિયન અને સાથે સાથે સરકારોનો જે રિઝોલ્વ છે એને પણ અમે નબળો પાડવાની કોશિશ કરીએ, અને વિશ્વમાં પણ આને કારણે એક પ્રકારની અનિશ્ચિતતા ઊભી થાય. એટલે અત્યારે તો મને લાગે છે કે ગણિત એ જ છે કે આ બેટલ કોઈ પણ હિસાબે અમારે લંબાવવી છે અને અમેરિકાને હંફાવવું છે. ઈરાન જાણે છે કે જીતવું અઘરું છે, પરંતુ હંફાવવાની આ કોશિશમાં આ એક એને સ્ટ્રેટેજી અપનાવેલી છે. અમિતભાઈ, પણ જ્યારે આ પ્રકારની જે પરિસ્થિતિ છે તેમાં આરબ દેશોની કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી. ગઈકાલે ક્યાંક એવી પણ એક બાબત સામે આવી છે કે જે યુએના જે પ્રિન્સ છે અને તેમજ અન્ય છે એ તો બધા ત્યાંથી ક્યાંક કન્ટ્રી છોડી નીકળી પણ ગયા હોય એવી પણ ક્યાંક બાબતો અત્યારે જોવા મળી રહી છે. સાચી કે ખોટી હજુ તો આપણે તેનો ફેક્ટ ચેક કરવું પડે, પણ આરબ દેશોની કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી. ન બહેરીનની અત્યારે જોવા મળી રહી છે, ન જોર્ડન હોય કે ના પછી અત્યારે તો યુએઈ હોય કે સાઉદી અરબ હોય, કોઈ પણ અત્યારે તો પ્રતિક્રિયા નથી. તો આપણે તેને હવે શું સમજવું? તો ના, આ એક આપની વાત સાચી છે, પરંતુ ત્યાંની સરકારો છે તે સંપૂર્ણપણે અમેરિકાને આધીન છે, એમાં કોઈ વિવાદ નથી. એટલે આ સરકારો પાસે એવો કોઈ જ પોતાનો આગવી સત્તા નથી કે એ વિદેશ નીતિમાં, અને ખાસ તો ઈરાનની બાબત, બીજી બધી વિદેશ નીતિની બાબતો એમાં કદાચ એમની પાસે પોતાની ઓટોનોમી હોય, પરંતુ ઈરાનની બાબતમાં અમેરિકાને અવગણીને એ લોકો પોતાનો કોઈ સ્વતંત્ર સ્ટેન્ડ આપે એ સંભવ પણ નથી. એટલે અત્યારે એ લોકો પણ વેઇટ અને વોચની સ્થિતિમાં છે, પરંતુ એકંદરે ત્યાંની સરકારો તો અમેરિકાની સાથે જ છે. ઇઝરાયલની સાથે જ એવું નથી કેતો, પરંતુ અમેરિકાની તો સાથે જ છે. એટલે આપણે એ ભૂલ કરવાની જરૂરત નથી કે ગલ્ફ દેશો ક્યાંક ઈરાન તરફથી કોઈક સ્ટેન્ડ કહેશે કે અથવા તો પોતાના ડિફેન્સમાં પણ કોઈક વાત એ લોકો ઉચ્ચારશે. એ લોકો એ જ કરશે જે અમેરિકા એમની પાસે કરાવવા માટેનું ઈચ્છશે, કારણ કે ડિપેન્ડન્સ એમનું લગભગ સંપૂર્ણ છે લશ્કરી દ્રષ્ટિએ અને એમના સંરક્ષણની દ્રષ્ટિએ. અમેરિકા સિવાય એમની પાસે બીજો કોઈ છૂટકો જ નથી, અને એમને રિયલાઇઝ પણ થયું છે કે લાંબે ગાળે હવે અમારે કંઈક આમાંથી છૂટવા માટેની કોશિશ કરવી જોઈએ, કારણ કે જે રીતે અમેરિકા એમને અત્યાર સુધી મિલિટરીલી દબાવી રાખેલા છે, અત્યારે એમને રિયલાઇઝ થઈ રહ્યું છે કે અમારી પાસે પોતાના ડિફેન્સ માટેની કોઈ વ્યવસ્થા જ નથી. એટલે જોઈએ હવે આગળ પરિસ્થિતિ ક્યાં જાય છે. અત્યારે તો અનિશ્ચિતતા અને અનિર્ણય સ્થિતિ ગલ્ફમાં દેખાઈ રહી છે, આ એસ્કેલેશનને કારણે. ઈરાને જે એસ્કેલેશન કર્યું છે અને વોરનું જે વાઇડનિંગ કર્યું છે, બ્રોડનિંગ કર્યું, એને કારણે. મનનભાઈ, એક સૌથી મહત્વનો પ્રશ્ન કે એક એવી ચર્ચાએ ક્યાંક વેગ પકડ્યો છે કે ન્યુક્લિયર એટેક
ની જે શક્યતાઓ છે, ઈરાન અત્યારે તો તૈયારીઓ કરી રહ્યું છે ન્યુક્લિયર માટેની, તો એ બાબતે પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ, અમેરિકાએ તો મને જ્યાં સુધી સિગ્નલ્સ મળ્યા છે, જે મેં વાંચ્યું છે ત્યાં સુધીમાં, કે અમેરિકાએ તો ન્યુક્લિયર હુમલો કરશે એની ચોખ્ખી ના પાડી છે કે અમે નહીં કરીએ. ઈરાન પર જો ન્યુક્લિયર હુમલો થાય તો તેનું જે ગામારેનું વાદળ આવે એની અસર પાકિસ્તાન અને ભારતને થાય, અફઘાનિસ્તાનને પણ થાય. એટલે બહુ મુશ્કેલ થાય. મિડલ ઇસ્ટ, સમગ્ર મિડલ ઇસ્ટ જે છે, અને ઇવન સાઉથ ઇસ્ટ એશિયા, આપણે બધું બહુ ક્રેમ્પ્ડ છે. અને માણસોની પણ સૌથી વધુ વસ્તી જો પૃથ્વી પર હોય તો આ બધા પ્રદેશોમાં છે. એટલે અમેરિકા તરફથી જો ન્યુક્લિયર હુમલો થાય તો એની આડઅસરો બહુ દૂર સુધી એશિયામાં પહોંચે એવી વકી છે. ઈરાનની જો વાત કરીએ તો ઈરાનની પાસે ન્યુક્લિયર વેપન્સ તો અમેરિકાએ એવો દાવો કરી ચૂક્યું છે ને કે એની પાસે હવે ન્યુક્લિયર વેપન્સ નથી. એટલે ફરીવાર એવી વાત કરવી કે ઈરાન પાસે ન્યુક્લિયર વેપન્સ બની ગયા, અને એવો એકમાત્ર માણસ કે જેને ફતવો બહાર પાડ્યો હતો કે ઈરાન ન્યુક્લિયર વેપન્સ નહીં બનાવે, એ માણસને જ 86 વર્ષના એ વૃદ્ધ વ્યક્તિને, અયતોલ્લા અલી ખામીનીએ, અમેરિકાએ મિસાઇલો મારીને ઇઝરાયલની સાથે મળીને મારી નાખ્યો છે. એટલે હવે એ બાબતે કંઈ ચર્ચા કર્યા જેવું રહ્યું નથી. અને બાકી ઈરાન પાસે ન્યુક્લિયર વેપન્સ નથી, અને અમેરિકી પ્રમુખ પોતે, જગત જમાદારના પ્રમુખ પોતે દાવો કરી ચૂક્યા છે કે અમે અમેરિકી ઈરાનિયન ન્યુક્લિયર કેપેસિટીને ખતમ કરી નાખી છે. એટલે એમના તરફથી કોઈ ન્યુક્લિયર હુમલો થવાની શક્યતા જ રહેલી નથી. વાત જે રીતે મેં કહ્યું કે અમેરિકા પણ આવું કોઈ કરવા ઈચ્છતું નથી. અને જો થાય તો એની એક બાબત એ પણ ને કે આમાં ઈરાને હવે એમના જે સંગઠનો છે, હિઝબુલ્લા, હુથી, એ બધાને અત્યારે તો એમ કહેવાય ને કે શસ્ત્ર તરીકે યુઝ નથી કર્યા આ વખતે. આ વખતે એ લોકો ડાયરેક્ટ જ મેદાનમાં ઉતરે, એટલે કે આમ એમ કહી શકાય કે આ પ્રોક્સી વોરનો એક અંત છે અત્યારે હાલ તો. વોર છે ને એ બહુ એમ કહી શકાય કે મને એવું લાગે છે કે બહુ સોહામણો શબ્દ છે કે જે ક્યાંક ને અમેરિકા જેવા દેશો, ઇઝરાયલ જેવા દેશો પોતાના પ્રોપેગેન્ડાને સીધો ચલાવવા માટે ચલાવતા હોય છે. જો કોઈ દેશમાં રહીને કોઈ સંગઠન અમેરિકી ઓક્યુપેશનથી મુક્તિ માટે કે ઇઝરાયેલી અગ્રેશનથી મુક્તિ માટે પોતાના લોકો માટે આંદોલન ચલાવે, અને એ સંગઠનને જો બહારથી કે અંદરૂની રીતે બીજો કોઈ સપોર્ટ કરે તો એ સંગઠનને આ દેશનો પ્રોક્સી ગણવો, પછી એને ટેરરિસ્ટ ગણવા. કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરે, ઇવન ભારતમાં પણ આજ સુધી ટેરરિઝમની કોઈ ચોખ્ખી વ્યાખ્યા નથી. એક ભારતીય તરીકે, ભારતીય મિલિટરી એક્સપર્ટ તરીકે જો વાત કરું તો હું આજના સમયે કોઈ પણ પક્ષે ભારતને જોતો નથી, ન ઇઝરાયલને પક્ષે, ન અમેરિકાને પક્ષે, કે ન ઈરાનને પક્ષે. એટલે આપણે શાંતિની સાથે છીએ. એટલે હિઝબુલ્લાહને સડનલી હિઝબુલ્લાહે ભારતની ઉપર કોઈ આતંકી કાર્યવાહીઓ કરી નથી. એટલે હું હિઝબુલ્લાહને આતંકી સંગઠન કે ઈરાનનું પ્રોક્સી છે, ઈરાન એને મદદ કરી હશે, અને હિઝબુલ્લાહને જરૂર લાગશે, જ્યારે સમય આવશે ત્યારે કદાચ આ સંઘર્ષમાં ઇન્વોલ્વ થશે, એ અલગ વાત છે. પરંતુ અત્યારે જે આઈઆરજીસી કે ઈરાનની મિલિટરીનો કંટ્રોલ જેની પાસે છે, એ લોકો યુદ્ધ પર સંપૂર્ણપણે પોતાની જાતને ઝોકી દીધી છે. અને ઈરાન એટલી જલ્દી નબળું પડે કે નમતું જોખે એવું મને તો ટૂંક સમયમાં નથી લાગી રહ્યું. અમેરિકા ભલે દાવાઓ કરી રહ્યું હોય કે 14 દિવસની અંદર અમારે યુદ્ધ ખતમ કરવું છે, પણ એ દાવાઓ પાછળની હકીકત એ છે કે એમની પાસે 14 દિવસથી વધારે લડી શકાય એવી પરિસ્થિતિ જ નથી. આ ઈરાન કઈ ઈરાક નથી, ઈરાન કઈ વેનેઝુએલા નથી કે જ્યાં તમે સડનલી રિજીમ ચેન્જ એચીવ કરી શકો. એક સંસ્કૃતિ છે, વર્ષોની વાત છે. એટલે ઈરાન માટે ઈરાનને ઝુકાવવું હું નથી માનતો કે સહેલું બને આ વેસ્ટર્ન પાવર્સ અને ઇઝરાયલ જેવા દેશ માટે. આમ એમ કહેવાય છે કે જે રીતે ઇઝરાયલ અને યુએસ એ બધા અત્યારે સુપર પાવર કહેવાય છે, અને બીજી બાજુ જે રીતે મનનભાઈએ કહ્યું એ વાત સાચી છે કે ના, ઈરાન પણ એક બાજુ સુપર પાવર હશે, તેને ઝુકાવી શકાય તેમ નથી. પણ ત્રીજી બાજુ જોવા જઈએ તો રશિયા અને ચાઇના, એ લોકોના હજુ પણ જે સ્ટેટમેન્ટ હવે એક પ્રમાણે ક્યાંક જોવા મળતા નથી. તો રશિયા અને ચાઇનાના સ્ટેન્ડને લઈને પણ આપ શું કહેશો? તો આપની વાત સંપૂર્ણ સાચી છે કે જે ડિપ્લોમેટિક ઓબ્ઝર્વર્સને આશ્ચર્ય થયું છે એ છે કે બધાને એવું લાગતું હતું કે ચીન અને રશિયા ખુલ્લી રીતે ઈરાનની ફેવરમાં બોલશે,
નહીં કે લશ્કરી દ્રષ્ટિએ કે બીજી કોઈ રીતે ઈરાનને સીધી મદદમાં આવશે, પણ એટલીસ્ટ ડિપ્લોમેટિકલી ખુલ્લી રીતે ઈરાનની ફેવરમાં બોલશે અને અમેરિકાના યુદ્ધને ખૂબ સખત શબ્દોમાં વખોડશે. સમહાવ એવું થયું નથી અને એની પાછળ હજી આ બંને સત્તાઓનું શું ગણિત છે એનું આકલન કરવું મુશ્કેલ છે. આપણે અનુમાન લગાવી શકીએ કે ચીનના સંબંધો માત્ર ઈરાન સાથે જ ઘનિષ્ઠ નથી કે નહોતા. ચીન પેરેલલ મિડલ ઈસ્ટના બધા દેશો સાથે સંબંધો વધારવાની કોશિશમાં છે, કારણ કે એ જાણે છે કે મિડલ ઈસ્ટમાં એણે પોતાનું ઇન્ફ્લુઅન્સ વધારવું હશે તો અરબ દેશોને એ અવગણી ન શકે. એટલે ચીન હવે એ કેલ્ક્યુલેશનમાં છે કે ઈરાનની સપોર્ટમાં મારે એટલું બધું નથી ઉતરવું કે બીજા આરબ દેશો સાથે અને મિડલ ઈસ્ટ દેશો સાથે એણે જે બેલ્ટ અને રોડ ઇનિશિયેટિવ દ્વારા, ઇન્વેસ્ટમેન્ટ દ્વારા અને સ્ટ્રેટેજિક રિલેશનશિપ દ્વારા જે સંબંધો ઉભા કર્યા છે એ સંબંધોનું ધોવાણ થઈ જાય. અત્યાર સુધી જે મહેનત કરીને એને મિડલ ઈસ્ટમાં પગપેસારો કર્યો છે એ માત્ર ઈરાન સાથેની આ ઘટનાને કારણે ચીન ગુમાવવા નથી માંગતું. આ વસ્તુ અત્યારે તો લાગી રહી છે. ચીન મિડલ ઈસ્ટમાં બહુ મોટો પ્લેયર નથી, એ ચીન પણ જાણે છે. એ અંદર ઘૂસવાની કોશિશમાં છે, પણ અત્યારે તો અમેરિકા જ છે કે જે બિગેસ્ટ પ્લેયર છે આઉટસાઇડ કન્ટ્રીઝની રીતે આપણે જોવા જઈએ તો. એટલે ચીન ઉતાવળ કરીને એવું કોઈ જ પગલું કે ડિપ્લોમેટિકલી મિડલ ઈસ્ટના કેસમાં એટલો બધો એ અંદર ઉતરી નથી જવા માંગતો કે એની જે વૈશ્વિક યોજના છે લાંબા ગાળાની એમાં કોઈક વચ્ચે વિક્ષેપ આવે. રશિયા પોતે અત્યારે નબળું પડેલું છે. યુક્રેનના કેસમાં એના અર્થતંત્રની સ્થિતિ અત્યંત નાજુક છે. રશિયા પોતે પણ કેટલું યુક્રેન સામેના યુદ્ધમાં લાંબુ લડી શકશે, આ બધા પ્રશ્નો છે. એટલે રશિયા પોતે જ આંતરિક રીતે અને એના યુદ્ધની પરિસ્થિતિ યુક્રેનની સાથે છે એમાં એટલું બધું ઘેરાયેલું છે કે અત્યારે મિડલ ઈસ્ટના પ્રશ્નને લઈને એ કોઈ સીધી રીતે એવું સ્ટેન્ડ નથી લેવા માંગતું કે જેથી કરીને અમેરિકા સાથેના ડિપ્લોમેટિક સંબંધો જે ઓલરેડી વણસેલા છે એમાં વધારે પડકાર એના માટે ઉભો થાય. એટલે ચીન એક પોતાનું કેલ્ક્યુલેશન કદાચ કરી રહ્યું છે, શાંત રહીને ઠંડી રીતે એ પોતાનું કેલ્ક્યુલેશન કરી રહ્યું છે. અને રશિયા પોતાની સમસ્યાઓ અને પડકારોને કારણે કદાચ અત્યારે સીધી રીતે ઈરાનની ફેવરમાં ડિપ્લોમેટિકલી પણ નથી ઝૂકી રહ્યું. લશ્કરી દ્રષ્ટિ તો સ્વાભાવિક છે કે કોઈ મહાસત્તા ઈરાનની ફેવરમાં અત્યારે ઝૂકવાનું પસંદ ના કરે. એટલે આ બધી જ પરિસ્થિતિઓ જોતા એક આપણે લાગી રહ્યું છે કે મિડલ ઈસ્ટ કોઈક નવા જીઓ પોલિટિકલ બેલેન્સ તરફ આગળ વધી રહ્યું છે. અને આ બધાને કારણે ભલે ઈરાન ખતમ નહીં થાય, પરંતુ અમેરિકા એટલું તો સફળ થયું છે કે ઈરાનને ઘણું નબળું પાડી દીધું છે. અને ફરી પાછી એની જૂની સ્ટ્રેન્થ એચીવ કરવા માટે ભલે ત્યાં સરકાર ફરી બનશે, બધું થશે, પરંતુ ઈરાન માટે પોતાની જે જૂની સ્ટ્રેન્થ હતી મિડલ ઈસ્ટમાં એ પાછી મેળવવા માટે હવે ફરી પાછું એને ઘણા વર્ષો સુધી રાહ જોવી પડશે. એટલે આટલું એચિવમેન્ટ અમેરિકા અને ઇઝરાયલના એટેકને કારણે થયું છે. બાકી તો આવનારો સમય જ બતાવશે કે કયો દેશ કઈ સ્થિતિમાં, કારણ કે આ આખી જ પ્રવાહી સ્થિતિ છે અત્યારે. અને મિડલ ઈસ્ટ મેં કહ્યું એ પ્રમાણે એક નવા જીઓ પોલિટિકલ બેલેન્સ તરફ આગળ વધી રહ્યું છે. અને એમાં ચાઇના પોતાનો દાવો છોડવા નથી માંગતું, એ પોતાનો પગ છોડવા નથી માંગતું, એટલા માટે ત્યારે શાંત છે. ઓવર ટુ યુ યજ્ઞેશભાઈ. અમિતભાઈ, યુએનના સ્ટેન્ડને લઈને પણ આપ શું કહેશો? સાથે આ પરિસ્થિતિ જે અત્યારે તો જોવા મળી, જેમાં નાટો, બ્રિક્સ અને એસસીઓ જેવા જે ગઠબંધન છે તેમાં ક્યાંક નવા રિઅલાઇનમેન્ટ જોવા મળે તેવી કોઈ શક્યતાઓ ખરી? તરત તો બધા જ વેઇટ અને વોચની સ્થિતિમાં છે. યુએન તો આમે હવે ઇનકન્સિક્વન્શિયલ થઈ ગયું છે સંગઠન તરીકે. એ જે સ્ટેટમેન્ટ્સ આપે છે, જે અપીલ કરે છે એ બરાબર છે, એક નૈતિકતાની દ્રષ્ટિએ અને આંતરરાષ્ટ્રીય શાંતિની દ્રષ્ટિએ એનું મૂલ્ય છે, પરંતુ કોઈ વાસ્તવિક એની કોઈ ભૂમિકા નથી. યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી જનરલ હોય કે એના બીજા સભ્યોના સ્ટેટમેન્ટ્સ હોય કે ઇવન સિક્યુરિટી કાઉન્સિલનું કોઈ રિઝોલ્યુશન પણ હોય, કારણ કે યુક્રેનની કોન્ફ્લિક્ટ હોય કે વેનેઝુએલા હોય કે અત્યારની મિડલ ઈસ્ટની કોન્ફ્લિક્ટ હોય, યુએન લગભગ અપ્રસ્તુત થઈ ગયું છે. નેટો, બ્રિક્સ આ બધા જ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે અને ભારત પણ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. પરિસ્થિતિ પ્રવાહી છે અને બધા દેશો વિચારે છે કે અત્યારે જોઈએ આગળ થાય એ પ્રમાણે આપણે આપણું વલણ બનાવીશું. બિલકુલ બિલકુલ
બિલકુલ મનનભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ, જે પ્રમાણે ભારતનું સ્ટેન્ડ હજુ સુધી તો ક્યાંક કંઈક જોવા મળ્યું નથી, માત્ર વાતચીત જ કરી છે. અને તમે જે રીતે કહ્યું કે ના, આપણું અત્યારે તો શાંતિની આપણે દરેક લોકો અત્યારે સલાહ લેતા હોય છે કે ના, શાંતિ જાળવી રાખો. તેમ લાસ્ટ ટાઈમ ઓમાન એ મીડિયેટર બન્યું હતું આ તમામ પરિસ્થિતિમાં, તો આ વખતે કોઈ મીડિયેટર બનીને શું આ પરિસ્થિતિને શાંત કરાવી શકશે કે પછી આ તો માત્ર એક સવાલ છે કે શું ભારત અત્યારે હાલ તો ગ્લોબલ પીસ મેકર કદાચ સાબિત થઈ શકે જો કદાચ વાતચીત થાય તો? યુદ્ધની થોડા દિવસ પહેલા ભારતના પ્રધાનમંત્રી શ્રી ઇઝરાયલની પાર્લામેન્ટમાં ગયા હતા. એટલે ઈરાન તરફથી, અને ઈરાનની ટોપ લીડરશિપ હમણાં અગાઉ વાત કરી એમ ખતમ થઈ ચૂકી છે. એટલે ઈરાન સાથે જે કોર્ડિયલ રિલેશન્સ આપણા હોવા જોઈએ એ કદાચ હજી હવે છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે. એટલે મીડિયેટર એ જ કન્ટ્રી બની શકે કે જેના બંને પક્ષોની સાથે એક સરખા રિલેશનશિપ મેન્ટેન હોય, સંબંધો મેન્ટેન. એટલે અત્યારે ઈરાનની લીડરશિપ જો કોઈ હોય અને નવા જે પ્રીમિયરની નિમણૂક થઈ છે તો એ મોજતબા અલી ખમેની, એની સાથે આપણા કેવા રિલેશન્સ છે આઈ ડોન્ટ નો. એટલે કોઈને કોઈ ઇસ્લામિક કન્ટ્રી ઓમાન જેવું કે જે હજી આ સંઘર્ષમાં ઇન્વોલ્વ ના થયું હોય ને ગઈ વખતે સંઘર્ષ વિરામ જેણે કરાવ્યો હોય, એને અપ્રોચ અમેરિકા તો કરતું જ હશે. ઈરાન, હું નથી માનતો કે એમના સુપ્રીમ લીડર ખમેનીની હત્યા થયા પછી કોઈ સંજોગોમાં યુદ્ધ વિરામની હમણાં વાત કરે. એ લોકો છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છે. અમેરિકા તરફથી સાઇન્સ આવી રહી છે. એટલે ભારત કેવું છે કે આપણે ઇન્ટરવીન ક્યારે કરી શકીએ કે જ્યારે આપણા બંને દેશોની સાથેના સંબંધો ઇક્વલ સ્ટેન્ડિંગમાં રહ્યા હોય. એ હવે નથી. એટલે હું નથી માનતો કે ભારતનું આમાં કંઈ ઇન્ટરવેન્શન, અને ભારત તરફથી ઈરાનને માટે કે પછી ઈરાનના હુમલાને ખાળવા માટે પણ હજી સુધી કોઈ સ્ટેટમેન્ટ્સ આવ્યા નથી. ઇન્ટરનેશનલી કેવું હોય કે સમટાઈમ્સ દરેક દેશ પોતાની રીતે પોતાના હિતોને જાળવવા માટેના સ્ટેન્ડ લેતો હોય છે. ભારતે પણ એક સ્ટેન્ડ લીધું છે ને એ સ્ટેન્ડ એક ભારતીય તરીકે હું આવકારું છું. અને એ સ્ટેન્ડની જો આપણે એ સ્ટેન્ડ લઈ લીધું છે પછી આપણે સડનલી ન્યુટ્રલ ન થઈ શકે. યા તો તમે ન્યુટ્રલ સ્ટેન્ડ પહેલેથી લઈ રાખો તો અલગ વાત છે. એટલે આપણી વચ્ચે ન્યુટ્રલિટી કરાવવાની કોઈ વાત નથી. હા, જે દેશો બે વખતે આવ્યા હતા વચ્ચે અને સંબંધ સરખું કરવાની કોશિશ કરી હતી, યુદ્ધ રોકવાની કોશિશ કરી હતી, એ દેશો વચ્ચે ત્યારે આવી શકે કે જ્યારે ઈરાનને જ કંઈ ક્લોઝર મળે. તમે તમારા ટોચના ધાર્મિક વડાને ગુમાવ્યો છે તો ત્યાર પછી એનો ક્લોઝર, એનો બદલો ઈરાન ક્યારે પૂરો થયેલો માનશે, ક્યારે સંઘર્ષમાંથી નીકળવાની વાત થશે, હજી કહેવું મુશ્કેલ. બિલકુલ. તો હવે કે આગામી સમયમાં હવે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે? મનનભાઈ, અમિતભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.